એનાથી આગળ કહું પછી 56 પ્રકારના મિષ્ટાન મૂકી અને કૃષ્ણ ભગવાન વિદુરજીને ઘેરે ભાજી ખાવા ગયા. એકદમ જાણીતો પ્રસંગ છે, બધાને ખબર છે. વિદુરજીને ઘેર ભાજી ખાવા ગયા. વિદુરજીએ દુર્યોધનનો મેળ તો પછી ત્યાગ કરી દીધો. ઝૂંપડી બાંધી અને રહેતા હતા. પાછળ થોડો વાડો હતો, એમાં શાકભાજી ઉગાડ્યા હતા વિદુરજીએ. કૃષ્ણ ભગવાન ગયા ને હાકર ખખડાવી. વિદુરજી જે શાકભાજીનું કામ કરતા હતા અને એમના પત્ની સુલભાજી ઠાકોરજીની સેવા કરતા હતા. એમાં ડેલી ખખડાવી એટલે સુલભાજી ઊભા થઈને જોયું, ડેલી ખોલી, સાક્ષાત કૃષ્ણ ભગવાન દરવાજે ઊભા છે. ભાઈ ભાઈ આભા બની ગયા, પધારો પધારો. આસન નાખી દીધું, બેઠા. પછી કૃષ્ણ ભગવાને કીધું, કાકી ભૂખ લાગી છે. હું આ 56 પ્રકારના મિષ્ટાન મૂકીને આવ્યા અને અહીંયા કહે કે મને ભૂખ લાગી છે. તાત્કાલિક તો કોઈ રસોઈ તૈયાર ન થાય એટલે ઠાકોરજીની સામગ્રીમાં કેળું ધરાયું હતું. એ કેળું હાથમાં લઈ અને છાલ કાઢીને છાલ ઠાકોરજીને આપી જમવા અને કેળાનું ગર્ભ ફેંકી દીધો. કેળાની છાલનો પ્રસાદ થયો. એટલે તો કેળાની છાલ ઉપર પગ આવે એટલે આપણે દંડવત કરવા જ પડે. બોલો, આ વાતની ખબર હતી? આ નવું ને એમ છે. પ્રસાદી ઉપર પગ આવે ને એટલે પગે લાગવું જ પડે, ભગવાનને લપટવું જ પડે. હા, કેળાની છાલનો પ્રસાદ થયો. આ કેળાની છાલ ઉપર પગ આવે એટલે માણસ લપટે શું કામ? એટલે